નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટે હોમ સ્ટે સેફ સિરીઝ અંતર્ગત ડિસ્ટન્સ લર્નિંગના બોર્ડ પર ધોરણ 12 બાયોલોજીમાં પ્રકરણ 16 પર્યાવરણીય સમસ્યાઓ એમાં અભ્યાસ કરી રહ્યા છીએ. એ અભ્યાસ અંતર્ગત ગઈકાલે આપણે દિલ્હીનું એક અધ્યયન એટલે દિલ્હીનું જે સર્વેક્ષણ અને એને કરેલી કામગીરી પ્રદૂષણ, હવા પ્રદૂષણ ઓછું કરવા માટેનો જે પ્રયાસ હતો એના વિશે આપણે વાત કરી હતી. તે મુદ્દામાં એટલે કે 16.1.1 નવી ઇંધણ નીતિ તેના વિશે આપણે વાત કરવાના છીએ. ગઈકાલે આપણે CNG નો વપરાશ, CNG થી થતા ફાયદા એ બાબતે આપણે વાત કરી હતી. આજે આપણે ભારત સરકાર દ્વારા જે નવી ઇંધણ નીતિ બનાવેલી છે એના અંતર્ગત કેવી કામગીરી કરવામાં આવે છે, કેવા કેવા નિયમો ઘડેલા છે, એનું અમલીકરણ ક્યારથી કરેલું છે એમના વિશે વાત કરીશું. તો નવી ઇંધણ નીતિમાં અહીંયા ઇંધણ એટલે ફ્યુઅલ, અને ફ્યુઅલ એટલે જે વાહનોમાં બળતણ તરીકે વપરાય છે તે, ઉદાહરણ તરીકે પેટ્રોલ, ડીઝલ અને હવે CNG પણ આપણે ગણવું. તો ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલ ઉપર વાત થશે. ભારત સરકારે ભારતીય શહેરોમાં વાહન પ્રદૂષણ એટલે વાહનોમાંથી નીકળતા ધુમાડા, વાહન પ્રદૂષણ ઓછું કરવા માટે એક નવી વાહન ઇંધણ નીતિ એની માર્ગદર્શિકા નિર્ધારિત કરી એટલે કે ગાઈડલાઈન રચી. હવે જ્યારે પણ સમય પસાર થાય છે તેની સાપેક્ષે જે વાહનોની અંદર ઇંધણ વપરાય છે એની ગુણવત્તા સારી થાય, હવા પ્રદૂષણ ઘટે તે માટે નવા નવા નીતિ નિયમો ઘડવા પડે, જેને આપણે ગાઈડલાઈન કહીશું, માર્ગદર્શિકા કહીશું. સરકારશ્રીની કમિટીઓ બનેલી હોય છે જે સર્વેક્ષણોમાં આધારિત નવા નવા નીતિ નિયમો રચતી હોય છે. તો આ વાહનોમાં વપરાતા ઇંધણની ગાઈડલાઈન, માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી. આ નિયમોમાં હતું શું? તો કે પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફર તથા હાઇડ્રોકાર્બન સુગંધિત પદાર્થો ઘટાડવા માટેનો હેતુ છે અથવા એના ઉપર મુખ્યત્વે વાત છે. આપણને ખ્યાલ છે કે પેટ્રોલ અને ડીઝલ મુખ્યત્વે વપરાતું વાહનનું બળતણ છે. તો એની અંદર સલ્ફરની માત્રા ઘટે, એમની અંદર સુગંધિત હાઇડ્રોકાર્બન્સ એમની માત્રા ઘટે, એના માટે આમાં પ્રયત્ન કરવાનો હતો. એટલા માટે તે ગાઈડલાઈન કે માર્ગદર્શિકા બહાર પાડેલી હતી. યુરો 3 નિયમ અંતર્ગત હવે એક નવો નિયમ વાત થાય છે. યુરો 3 યુરોપના કન્ટ્રીઝમાં યુરો 2, યુરો 3 આ પ્રકારના નિયમો હોય છે. ભારતની અંદર ભારત સ્ટેજ 3, ભારત સ્ટેજ 2 આ પ્રકારના નિયમો હોય છે. અહીં એમ વાત કરવામાં આવે છે કે યુરો 3 ના નિયમ અંતર્ગત સલ્ફર ને ડીઝલમાં 350 ppm અને સલ્ફર ને પેટ્રોલમાં 150 ppm પર નિયંત્રિત કરવું જોઈએ. હવે યુરોપની જે ગાઈડલાઈન છે અથવા એ દેશોમાં વપરાતા નીતિ નિયમો પ્રમાણે જે વાહનોની અંદર ડીઝલ વપરાય છે તો ડીઝલની અંદર 350 ppm અને પેટ્રોલમાં 150 ppm એટલી માત્રામાં જ સલ્ફર હોવું જોઈએ. 350 ppm, ppm નું પૂરું નામ પાર્ટ્સ પર મિલિયન. 1 મિલિયન બરાબર 10 લાખ, આપ સૌ જાણો છો. તો 10 લાખ અણુઓમાં 350 અણુઓ સલ્ફરના હોય ત્યાં સુધી વાંધો. એ રીતે ડીઝલ, પેટ્રોલમાં પ્રતિ 10 લાખ પેટ્રોલના અણુમાં 150 સલ્ફરના અણુ હોય ત્યાં સુધી ચાલે. ટૂંકમાં માપદંડ એમ કહ્યો છે કે ડીઝલની અંદર 350 ppm અને પેટ્રોલની અંદર 150 ppm આટલા હદે, આટલી માત્રામાં સલ્ફર હોઈ શકે તો ચાલશે. સુગંધિત હાઇડ્રોકાર્બન્સ ઇંધણમાં 42% હોવું જોઈએ. જે ઇંધણ છે એટલે પેટ્રોલ અને ડીઝલ છે તેની અંદર હાઇડ્રોકાર્બન્સ છે એટલે ખાસ કરીને ગંધાવતા દ્રવ્યો છે, સુગંધિત પદાર્થો છે એમ કહી છે. તો એની માત્રા 42% જેવી હોવી જોઈએ.
ઈંધણમાં 42% જેટલી હોવી જોઈએ. આ આપણે યાદ રાખીશું. ભવિષ્યના આયોજન પ્રમાણે બે ગાઈડલાઈનમાં સતતપણે સુધારો થતો હોય છે. સરકાર શ્રી વિચારતી હોય છે કે જે પેલા માપદંડ હતો એ માપદંડને વધારે કઠોર બનાવવામાં આવે, સખત બનાવવામાં આવે. એટલા માટેથી ભવિષ્યની રૂપરેખા પ્રમાણે એમના નકશા એટલે કે રોડ મેપ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરને 50 ppm ઘટાડવાનો અને સુગંધિત હાઇડ્રોકાર્બન્સને 35% થી નીચે લાવવાનો એક અભિગમ છે. રોડ મેપ એવું કહે છે ભવિષ્યમાં શું કરવાનું થશે તો ભવિષ્યની અંદર ઈંધણ એટલે કે પેટ્રોલ અને ડીઝલની અંદર 50 ppm નો ઘટાડો, સલ્ફરમાં 50 ppm નો ઘટાડો કરવાનો થાય છે. ડીઝલમાં જે 350 ppm અને પેટ્રોલમાં જે 150 ppm નું લેવલ હતું ત્યાંથી સલ્ફરની માત્રા 50 ppm નીચે લઈ જવાની છે, 350 થી 300 સુધી અને 150 ppm થી 50 ppm નીચે એટલે 100 ppm સુધી સલ્ફરની માત્રા લઈ જવાની થાય છે. તે રીતે હાઇડ્રોકાર્બન્સનું લેવલ છે તે 35% થી નીચે રાખવાની વાત છે. હાઇડ્રોકાર્બન્સનું લેવલ આપ સમજાણો છે પ્રમાણે પહેલા 42% હોવું જોઈએ તેવી વાત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ જે સુધારેલી નીતિ અથવા ભવિષ્યના રોડમેપ પ્રમાણે આ 42% માંથી પણ હાઇડ્રોકાર્બન્સનો ઘટાડો થઈ અને 35% થી નીચે લાવવાની વાત છે. હવે જ્યારે ઈંધણની અંદર ફેરફારો થતા હોય ત્યારે ઈંધણ જે એન્જિનની અંદર જાય છે, વાહનના એન્જિનમાં જાય છે, તે એન્જિનની પણ કાર્યક્ષમતા સુધારવી પડે અર્થાત ઈંધણમાં બદલાવ થાય, ઈંધણમાં ફેરફાર થાય તો એ પ્રમાણે વાહનના એન્જિનમાં પણ ફેરફાર કરવાનો રહે છે. એટલે ભવિષ્યમાં એવા જ અત્યાધુનિક એન્જિનો તૈયાર થતા રહે છે અને જેમ જેમ સુધારેલી ગાઈડલાઈનો બનતી જશે તેમ તેમ ઉન્નત આધુનિક મોડર્ન એન્જિનો બનશે. વાહન નોંધણી માટેના સામાન્ય માપદંડો ભારતના કોઈપણ શહેરોમાં વપરાશે નહીં. એટલે કે જે જૂના એન્જિન છે, જૂની પદ્ધતિ પ્રમાણેના વાહનો છે એના કોઈપણ જગ્યાએ રજીસ્ટ્રેશન નહીં થાય. આપણે જાણીએ છીએ કે વાહન ખરીદ્યા બાદ તેનું સૌપ્રથમ આરટીઓ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન એની જે રિજનલ ઓફિસો હોય છે તેની અંદર આપણે એની નોંધણી કરાવવી પડે. નોંધણી કરવાથી આપણને એક આરસી બુક મળે છે એટલે કે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મળે છે જે હવે કાર્ડ સ્વરૂપનું હોય છે. તો કયા પ્રકારનું વાહન વેચેલું છે, તે વાહનની ગુણવત્તા કેવી છે, એમાં કેવા પ્રકારનું એન્જિન અને કેવા પ્રકારના ઈંધણ વપરાય છે તેની સુવ્યવસ્થિત માહિતી આરસી બુકમાં પણ આપેલી હોય છે. આપ જોજો આપના ઘરે પણ જો વાહન હોય તો આરસી બુક તપાસીને એની અંદર આ અવલોકન કરી શકો છો. તો જૂની પદ્ધતિ પ્રમાણેના એન્જિનો ધરાવતા અને ઓછી ક્ષમતાવાળા જે એન્જિનો છે, વાહનો છે એની નોંધણી ભારતના કોઈપણ શહેરોમાં થશે નહીં. એટલે કે સારા એન્જિનો ધરાવતા વાહનોની નોંધણી થશે એવી ગાઈડલાઈન પ્રમાણે જાય છે. આ રીતનો કહેવાનો અર્થ એવો થાય છે કે સામાન્ય માપદંડો ધરાવતા વાહનોની નોંધણી નહીં થાય, ઉચ્ચ ગુણવત્તા ધરાવતા માપદંડો જે હશે તે જ વાહનોની નોંધણી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સ્ટેજ 2 એ યુરો 2 ને સમકક્ષ છે. એટલે કે યુરોપમાં જે યુરો 2 કાયદાઓ વપરાય છે તેને જ સમકક્ષ ભારતની અંદર ભારત 2 કાયદાઓ વપરાય છે. અને ત્યારબાદ એમાં યુરો 3 એટલે કે ભારત સ્ટેજ 3, યુરો 4 એ પ્રમાણેના સુધારાઓ આવતા ગયા છે. અત્યાધુનિક વાહન નોંધણીના માપદંડ અહીંયા કોષ્ટકમાં આપેલા છે. કોષ્ટક બહુ સરળ છે. જ્યારે પણ આ વિડિયો લેક્ચરથી આપ અધ્યયન કરો છો ત્યારે વિડિયો લેક્ચરને સાંભળવાની સાથે સાથે જોવાની સાથે સાથે ટેક્સ્ટ બુક પણ સાથે રાખો, જેથી કરીને ટેક્સ્ટ બુકમાં જે માહિતી આપેલી છે તેને સરળ રીતે કેવી રીતે યાદ રાખી શકાય તે બાબતની જે સૂચના આપવામાં આવશે એ આપણે નોંધ કરી લઈએ. એટલે કોષ્ટક સરળ છે. એમાં પહેલા વાહન, ત્યારબાદ એના માપદંડ અને શહેરોમાં એ કયા સમયથી અમલીકરણ પામ્યું તેના વિશેની વાત કરેલી છે. વાહનોની અંદર પહેલા ચતુર્ચક્રીય એટલે કે 4 wheels, ત્યારબાદ ત્રિચક્રીય વાહન એટલે કે 3 tires,
ત્યારબાદ દ્વિચક્રીય વાહન એટલે કે ટુ વ્હીલર્સ તેના વિશેની વાત છે. માપદંડમાં એક સમાન જ છે. ભારત સ્ટેજ 3, ભારત સ્ટેજ 3, ભારત સ્ટેજ 3. એટલે કે ભારત સ્ટેજ 3 એ ત્રણેયની અંદર સામાન્ય છે, જેને આપણે સરળતાથી યાદ રાખી શકીશું. શહેરોમાં અમલીકરણ બાબતે પણ બહુ સરળ છે. એપ્રિલ 2017 માં સમગ્ર દેશમાં એનું અમલીકરણ થયું. વચ્ચેમાં એક સ્પષ્ટ તારીખ આપેલી છે કે 1 એપ્રિલ 2017 થી સમગ્ર દેશમાં અમલીકરણ થયું અને ત્રીજામાં પણ એપ્રિલ 2017 થી સમગ્ર દેશમાં અમલીકરણ થયું. વિગતવાર જોઈએ તો ચતુચક્રીય વાહન એમાં ભારત સ્ટેજ 3 નો કાયદો ભારતના તમામ શહેરોમાં એપ્રિલ 2017 થી લાગુ કરવામાં આવ્યો. તે રીતે ત્રિચક્રીય વાહનો એટલે કે છકડો રિક્ષા જેવા વાહનો તેમની અંદર ભારત સ્ટેજ 3 નો કાયદો 1 એપ્રિલ તારીખ આપેલી છે 1 એપ્રિલ 2017 થી સમગ્ર દેશમાં અમલી કરવામાં આવ્યો. દ્વિચક્રીય વાહન ટુ વ્હીલર્સ જેની અંદર મોટરસાઇકલનો સમાવેશ થાય, પછી ગિયર વાળા હોય કે નોન ગિયર હોય એ ટાઈપના, પણ ટુ વ્હીલર્સ દ્વિચક્રીય વાહન ભારત સ્ટેજ 3 નો કાયદો સમગ્ર દેશની અંદર એપ્રિલ 2017 થી લાગુ કરવામાં આવ્યો. અહીંયા વર્ષ 2017 છે, મહિનો એપ્રિલ છે, માત્ર ત્રિચક્રીય વાહનોમાં જ 1 એપ્રિલ તારીખ આપેલી છે. હવાની ગુણવત્તા સુધારવા દિલ્હીનું ઉદાહરણ શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે. જ્યારે આ કોષ્ટક પૂરું થાય છે ત્યારે નીચેની બાજુએ આપેલું છે, બે ત્રણ લીટીઓ આપેલી છે, જેમાં હવાની ગુણવત્તા સુધારવા માટે એક સુદૃઢ પ્રયાસ દિલ્હીનો માનવામાં આવ્યો છે. એટલા માટે કે ઈસવીસન 1997 થી 2005 વચ્ચે એટલે કે 7-8 વર્ષના ગાળામાં 97 થી 98, 99 અને 2000 2005 8 વર્ષ ગાળા રહ્યા. તો 1997 થી 2005 ની વચ્ચે દિલ્હીમાં CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ નોંધનીય રીતે નીચું આવ્યું હતું. હવે આપે ગઈકાલે પણ વિડિયો લેક્ચરનો અભ્યાસ કર્યો હશે, આપની પાસે ટેક્સ્ટ બુક પણ હશે. તેમાં સ્પષ્ટ રીતે અગાઉની નોંધમાં આપેલું છે કે વર્ષ 2002 ના સમયમાં દિલ્હીમાં જે ડીઝલ બસો વપરાતી હતી તેના સ્થાને CNG બસોનો સમાવેશ કરવામાં આવ્યો. સાથે સાથે મેટ્રો ટ્રેન્સ પણ અવેલેબલ થવા માંડી હતી. જૂના ડીઝલ વાહનોને દિલ્હીમાં પ્રવેશ આપતા અટકાવવામાં આવતો હતો. આ બધા પગલાઓ ત્યારે લેવામાં આવતા હતા. અત્યારના સમયમાં આપ જાણીએ છીએ, આપણે સમજીએ છીએ, જાણીએ છીએ કે ગુજરાત અને બિહારના તમામ વાહનો કરતા વધુ પ્રમાણમાં વાહનો એકલા દિલ્હીમાં છે. તો પ્રદૂષણ પણ ત્યાં વધે છે. હાલના વર્ષોમાં આટલા સુદૃઢ પ્રયાસો હોવા છતાં પણ દિલ્હીની અંદર વાયુ પ્રદૂષણની માત્રા વધુ છે. અને અગાઉ વાત કરીએ પ્રમાણે કે ગત શિયાળામાં 2020 એટલે કે ડિસેમ્બર જાન્યુઆરી એ બધા સમયગાળાની અંદર વાયુ પ્રદૂષણની માત્રા દિલ્હીમાં ખૂબ ઓછી ગઈ. તો જ્યાં પ્રદૂષણ વધારે હોય ત્યાં સરકારશ્રીએ ખાસ અભિગમ અપનાવ્યો. આમ છતાં પણ આ 8 વર્ષો દરમિયાન CO2 અને SO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડની માત્રા શક્ય ત્યાં સુધી નીચે લાવવામાં મદદ મળી છે. આ લેક્ચરની અંદર આપણે નવી ઈંધણ નીતિ, અહીંયા નીતિ એટલે સરકારશ્રીનો જે અભિગમ છે એની જે માર્ગદર્શિકા છે એના વિશે વાત કરવામાં આવી. ખાસ અહીંયા ઈંધણમાં એટલે કે પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફર અને હાઇડ્રોકાર્બન્સ ઓછા કરવાની વાત આવી. ભવિષ્યના રોડમેપ પ્રમાણે એ લેવલ કેટલું ઓછું કરવાનું છે તેના વિશે વાત થઈ. યુરો 3 એને સમકક્ષ ભારત સ્ટેજ 3 ના જે માપદંડો છે, પહેલા ભારત સ્ટેજ 2 એ યુરો 2 ને સમકક્ષ હતું. હવે આપણે જાણીએ છીએ કે ભારત સ્ટેજ 3 એ પ્રમાણેના માપદંડો આવ્યા. ત્રણેય પ્રકારના વાહનો, ચતુચક્રીય વાહન, ત્રિચક્રીય વાહન અને દ્વિચક્રીય વાહન, તેમની અંદર આ કાયદો 2017 એપ્રિલ માસ અને ખાસ કરીને ત્રિચક્રીય વાહનોમાં 1 એપ્રિલ ત્યારથી લાગુ કરવામાં આવ્યો. એના વિશેની વાત છે. અને અંતે દિલ્હીનું એક ઉદાહરણ
કે દિલ્હીમાં એક કાર્યરત સુનિશ્ચિત પ્રયત્ન થયો વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે વર્ષ આપેલું છે 1997 થી 2005 સુધી. તો એ સમયગાળા દરમિયાન વાયુ પ્રદૂષણ ઘટાડી શકાય તેના વિશેની વાત કરેલી છે. આ ટૂંકનો નાની ટૂંકનોંધ છે એટલે 3 માર્ક સુધીમાં પૂછી શકાય તે પ્રકારની ટૂંકનોંધ ગણી શકાય. ખાસ મુદ્દાઓમાં પેટ્રોલ અને ડીઝલ એટલે કે ઈંધણ ઉપરની વાત થશે. બરાબર. હવે પછીના નેક્સ્ટ ટોપિકની અંદર જળ પ્રદૂષણ વિશેની વાત થશે. ધન્યવાદ.